શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 147. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર સમયસાર નિશ્ચિત છેલ્લી વાત છે. આ રીતે જીવ અને પૂતગળનો છે ને છેલ્લું પરસ્પર અવઘા જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. શું કહ્યું કે જેમ આત્માને અને જ્ઞાનને તદાત્મ સંબંધ સિદ્ધ છે, તેમ આત્માને રાગને સંયોગ સિદ્ધ સંબંધ છે. આત્મા અને જ્ઞાન એ તદરૂપ અગ્નિને ઉષ્ણતા જેમ તદરૂપ સંબંધ છે તે રૂપ સંબંધ છે, એમ ભગવાન આત્માને જ્ઞાનને તે રૂપ તદરૂપ સંબંધ છે, જેને તાદાત્મ સિદ્ધ સંબંધ કહ્યો. અને પુણ્ય ને પાપના ભાવને આત્માની સાથે સંયોગ સિદ્ધ સંબંધ છે. ઓલો સ્વભાવ સિદ્ધ સંબંધ છે, આ સંયોગ સિદ્ધ સંબંધ છે. આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ, એને પુણ્ય ને પાપના ભાવ સંયોગે સિદ્ધ સંબંધ છે, સ્વભાવ નહીં. આવું ઝીણું છે. તદાત્મ સિદ્ધ સંબંધ ને સંયોગ સિદ્ધ સંબંધ નહીં. અહીં અવગા, અહીં તો અવગા ઉપર લેવું છે ને છેલ્લું. હા, ત્રણ સંબંધ થાય. હા હા, એ બે થયા. ત્રીજો, આત્મા જયારે રાગ દ્વેષ રૂપે પ્રણમે છે ત્યારે કર્મના પરમાણુ તે પોતાને કારણે તે રીતે પરમવાની લાયકાત વાળા પરમે છે. હા, પરમાણુઓ તો અનંત છે, પણ તે કાળે જ્યાં રાગદ્વેષ જેટલા થયા તેના પ્રમાણમાં એની અપેક્ષા વિના નિમિત્ત છે નહીં તો કર્મના પરમાણુઓ પોતાની લાયકાતથી કર્મ રૂપે થવાને યુગ થા તે કર્મ રૂપે થાય છે. અને જ્યારે રાગદ્વેષ રૂપે થાય છે ત્યારે નવા કર્મો સંયોગ સંબંધે જે આવે છે, ભાવ સંયોગ તો આ સાહી સંયોગ છે, પણ એક ક્ષેત્ર અવગા સંબંધ છે. બસ આત્માને અને કર્મના પરમાણુઓને એક ક્ષેત્ર રહેવું એટલો સંબંધ છે. હા હા, આવું બધું ઝીણું જો હોય. અહીંયા નવરા ક્યારે થાય આ બધું નિર્ણય કરવું કેમ ભાઈ સમજવું પડશે. લ્યો ભાઈ કે હે પોતા માટે. હા હા હા, પોતા માટે છે ને વાતો. હા હા, આ કર્તા કર્મની પ્રવૃત્તિ આની અનાદિથી આમ છે એ કે છે કે જીવ જયારે પોતાના સ્વભાવને ભૂલી અજ્ઞાન ભાવ રૂપ રાગ દ્વેષ રૂપે થાય છે તે કાળે
કર્મના પરમાણુ કર્મ રૂપે થવાને લાયક હતા તે કર્મ રૂપે થાય છે. એમ બેને એક ક્ષેત્રે રહેવાનો સંબંધ છે, એક ક્ષેત્રે એકબીજાનો સ્વભાવ સંબંધ છે, એમ નહીં. આ રીતે જીવ અને પૂતગલનો પરસ્પર અવગા જ્યાં કર્મના પરમાણુઓ છે ત્યાં આત્માના રાગદ્વેષના પરિણામ વાળો જીવ છે. એમ પરસ્પર અવગા સંબંધ છે. જ્યાં આત્મા છે રાગદ્વેષના પરિણામ તે જ કાળે કર્મના પરમાણુનો તે ક્ષેત્રે અવગા રહેલા છે. એવો સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. સમજાય છે કાંઈ? અનેકાત્મક હોવા છતાં હવે શું કે છે કે આત્મા અને પરમાણુ કર્મ અનેક છે, એક નથી, ભિન્ન ભિન્ન છે બે. આત્મા ભિન્ન દ્રવ્ય છે, કર્મના પરમાણુઓનું ભિન્ન દ્રવ્ય છે. એ અનેકાત્મક અનેક સ્વરૂપે હોવા છતાં અનાદિ એક પ્રવાહ પણ હોવાથી, એટલે કે આત્મા પણ પોતાને ભૂલીને રાગદ્વેષ રૂપે પ્રણમે છે, એ પણ અનાદિ પ્રવાહ છે. અને કર્મ પણ કર્મ રૂપે પ્રવાહ છે, એ પણ અનાદિ પ્રવાહ છે. આને લઈને આ ને આને લઈને આ એમ નથી. ઝીણી વાત છે એકદમ. એવા અનેક નામ બે પણ ભિન્ન ભિન્ન હોવા છતાં એક પ્રવાહ પણ હોવાથી પ્રવાહ એક જ છે. વિકાર પણ આત્મા પોતે સ્વતઃ અનાદિ પ્રણમે છે અને કર્મના પરમાણુ કર્મ રૂપે પણ અનાદિ પોતાથી પ્રણમે છે. આ હોય તો આ પ્રણમે, આ હોય તો આ પ્રણમે, એમ ઇતર ઇતર દોષ એમાં આવતો નથી. આવી વાતો ન્યાયના ગ્રંથની વાતો ચાલો. જેમાંથી ઇતરેતર આશ્રય દોષ દૂર થયો, એટલે કે જીવે રાગદ્વેષ પરિણમો ત્યારે કર્મના પરિણમાં એને આશ્રય એમ નથી. એ ત્યાં પરણમાને લાયક વાળા પરમાણુ અનાદિથી એમ પ્રવે છે. અહીં રાગદ્વેષને લાયક વાળો જીવ રાગદ્વેષ રૂપે અનાદિથી પ્રણમે છે. એમ બે ભિન્ન હોવા છતાં એકબીજાને આશ્રય થાય છે એવું નથી. બે સ્વતંત્ર છે. આવું બધું એમ કહીને કર્તા કર્મની પ્રવૃત્તિ સિદ્ધ કરી. પોતે આત્મા વિકારી પર્યાય કરતા, વિકારી પર્યાય કર્મ, પરની સાથેનો સંબંધ નહીં. અજ્ઞાન ભાવે જેમાંથી ઇતર ઇતર એટલે એકબીજાને આશ્રય છે એવો પ્રવાહ નથી, સ્વતંત્ર પ્રવાહ છે. નહીતર તો એમ થાય કે રાગદ્વેષ થાય ત્યારે કર્મ રૂપે પ્રણમે એટલો સંબંધ રહ્યો છે, આશ્રય કે ના. એ તો એ કર્મ રૂપે થવું પ્રવાહમાં એને કારણે, રાગદ્વેષ રૂપે થવું જીવને કારણે. એવો તે બંધ કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. જ્યાં જીવે રાગદ્વેષ કર્યો જ્ઞાન ભાવે તે કાળે ત્યાં કર્મના પરમાણુ પણ પ્રમનારા પરિણમા એવો બંધ સિદ્ધ થાય છે. અને તે બંધ કર્તા કર્મ પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન. આત્મામાં જે કર્તા કર્મ રાગાદિનું કરતા અને એનું કર્મ એવું જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
કોણ બંધ? પૂર્વનો જે બંધ છે એ આ કરતા કર્મનો જે અજ્ઞાન તેમાં નિમિત્ત છે. હા હા. અને એ બંધમાં પણ એ રાગદ્વેષના પરિણામ નિમિત્ત છે. બસ એટલું છે. હા હા. ન્યાયના માર્ગ જાતો હોય વાણી અને ન્યાયમાં ક્યાં હવે આખું સમજવું પડે બાપુ. હા હા. ભાવાર્થ પાછું જે બંધ થયો એ વળી આ બાજુ અજ્ઞાનનું નિમિત્ત છે. એ બંધ થયું છે એ અજ્ઞાની જે અજ્ઞાન છે કરશે તેમાં એ નિમિત્ત છે. અને બંધ થયો તેમાં અજ્ઞાન ભાવ જે થયો તે એને નિમિત્ત છે. હા આવું છે. ભાવાર્થ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પ્રણમે છે, પોતાના આનંદને જ્ઞાન રૂપે પ્રણમે છે થાય છે, તેમ જ્યાં સુધી વિકાર રૂપને પ્રણમે છે ક્રોધ એટલે. હા હા હા. જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી. હા હા. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું થવું અને રાગ રૂપે થવું બેનો ભેદ અજ્ઞાની જાણતો નથી. હા હા. બેનું અંતર જાણતો નથી, તેમ બેની ભિન્નતા જાણતો નથી. વિશેષ અંતર છે ને બે શબ્દ. હા હા. વિશેષ અંતર, બેના વિશેષપણું અને અંતરના ભેદપણું. સમજાય છે કે નહીં? ભેદ જાણતો નથી ત્યાં સુધી તેને કરતા કર્મની પ્રવૃત્તિ છે. હા હા હા. આત્માની પર્યાય કરતા અને રાગ તેનું કર્મ, પણ આત્મા કરતા અને વિકાર પણ કર્મ એમ અહીંયા કહેવાય છે. ખરેખર તો અજ્ઞાન ભાવ એવો જે પર્યાય તે કરતા અને રાગ આદિ ભાવ તેનું કર્મ, પણ અજ્ઞાન આત્માએ કર્યું એમ કહીને અજ્ઞાન ભાવનો કરતા આત્મા અને અજ્ઞાન ભાવ તેનું કાર્ય રાગ આદિ. હા હા. જો ત્યાં સુધી કે એને ક્રોધાર્યું પ્રણમતો તે પોતે કરતા જોયું, અને ક્રોધાદી તેનું કર્મ. ખરેખર તો એ વિકારી પરિણામ પોતે જ કરતા અને વિકારી પરિણામ પોતે જ કર્મ છે. હા હા. કેમ ભગવાન આત્મામાં દ્રવ્ય ગુણ કોઈ એવો નથી કે વિકારનો કરતા થાય. શું કીધું? ભગવાન આત્મામાં એટલા ગુણો છે અમાપ, પણ એવો કોઈ ગુણ નથી કે જે રાગનો કરતા થઈને પ્રણમે. એવો કોઈ ગુણ નથી. પણ એવું સ્વરૂપ જે છે જ્ઞાતા દ્રષ્ટા, તેના અજ્ઞાનને લઈને જે પર્યાય થઈ એ અજ્ઞાનની પર્યાય કરતા અને અજ્ઞાન પર્યાય રાગ તેનું કાર્ય. આવો માર્ગ હવે કરતા ક્રોધાધિકાર
અનાદિ અજ્ઞાનથી તો કરતા કર્મની પ્રવૃત્તિ છે. અજ્ઞાનથી કરતા કર્મની પ્રવૃત્તિથી બંધ છે. એ તો અનાદિ છે. એમાં કઈ પેલા આને આ થયું પછી આ થયું એમ કઈ છે? એમ કે જીવે અજ્ઞાન કર્યું અને પછી બંધન થયું તે જ કાળે એમ કઈ નથી. એ તો આ એ બંધન એનો પ્રવાહ છે ને આ અજ્ઞાનનો પ્રવાહ એમાં અનાદિ ચાલે છે. હવે આમાં ધંધા મુંબઈના ધંધા આઈડીમાં આ વાત હે વિચાર અહીં તો એ સિદ્ધ કરવું છે કે ભગવાન આત્મા પોતાના સ્વભાવ રૂપે પ્રણમે એ તો એનું સ્વરૂપ છે. સમજાણું? પણ એ પોતાના સ્વભાવને પર્યાયમાં ન જાણતા અજ્ઞાન ભાવરૂપી ભાવ કર્મ કરતા થાય. એ રાગ તે તેનું કાર્ય અને અજ્ઞાન ભાવ તેનું કરતા. દ્રવ્ય તો દ્રવ્યને ગુણ છે. આવો મારે વિતરાગ સિવાય ક્યાંય ન મળે. બધા ગપ્પા મારે બધા. આ તો ત્રણલોકના નાથ જિનેશ્વર દેવ પરમેશ્વર સર્વજ્ઞપણામાં બધું જાણ્યું. ઈચ્છા વિના વાણી નીકળી. એ વાણીમાં સ્વપર કહેવાની તાકાત છે. આત્મામાં સ્વપરને જાણવાની તાકાત છે. વાણીમાં સ્વપરને જાણવાની તાકાત નથી. આત્મામાં સ્વપરને કહેવાની તાકાત નથી. શું કીધું? ભગવાન આત્મા સ્વપરને કહે એવી એનામાં તાકાત નથી. સ્વપરને જાણે એવી એની તાકાત છે. વાણીમાં સ્વપરને કહેવું એવી તાકાત છે, પણ વાણીમાં સ્વપરને જાણવું એવી તાકાત નથી. અનાદિ અજ્ઞાનથી તો કરતા કર્મની પ્રવૃત્તિથી બંધ છે. અને તે બંધના નિમિત્તથી પાછું તે બંધ થયો ને એના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ પ્રવાહ સંતાન છે. માટે તેમાં એકબીજાનો આશ્રય દોષ પણ આવતો નથી. એમ કે આને રાગ કર્યો ત્યારે બંધન થયું, બંધનનું નિમિત્ત થયું, તે અહીંયા જ્ઞાન થયું. એવો એકબીજાનો આશ્રય સ્વતંત્ર છે. પ્રવાહ રૂપે અનાદિ એ રીતે સ્વતંત્ર છે. એકબીજાને આશ્રય થાય એવું અનાદિ પ્રવાહમાં ઇતર દોષ આવતો નથી. એ ગાથાઓ ઝીણી. પહેલી ગાથા કરતા કર્મની ઝીણી ભાઈ. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કરતા થઈ, વિકારી પરિણામનો કરતા થઈ, કે જે વિકારી પરિણામ જીવને સંયોગ સંબંધે છે, સ્વભાવ સંબંધે નથી. એવા સંયોગી સંબંધના પુણ્ય પાપના ભાવ એનો કરતા થઈ પ્રણમે છે. ત્યાં સુધી કરતા કર્મની પ્રવૃત્તિ છે. અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. તમારી મારે વાંચ્યું છે કે નહીં કોઈ દિવસ? મનમાં હે નમ્રાટ નથી ભાઈ, મોટા મૂકીને ભાઈ ને કઈ પૂછ્યું નહીં. ઓલા રમણી બેન પ્રમની કીધું બેન નું પૂછ્યું વાંચ્યું કે વાંચ્યું નહીં? કહો હવે. અરે હવે મારી નાખે જગતને. હું બહાર નીકળું પુસ્તકથી ભેટ તો આવ્યું છે ને, હાથમાં જે મગાવે છે હાથમાં એને ભેટ આપી ગયું છે. ઘણા વખત આવી ગયું છે તો એ વાંચ્યું નથી. કે સોપડા વાંચ્યા મુંબઈમાં મોહ નગરી કીધી ને.
અરે ચાલ્યો વખત ચાલ્યો જાય છે. પોતાનું જે કર્તવ્ય છે એ સમજે નહીં. આ જીવ અવસાર ચાલ્યા જાય બાપુ. હા, ઘડી ઘડી જાય તે મૃત્યુને સમીપે જાય છે. હા હા હા, બે ઘડી ચાર ઘડી ચાલ્યો જાય છે. તેમ તેમ દેહને છૂટવાના સમીપમાં જાય છે. હા હા, છૂટવાનો તો છે જ, છૂટો તો છે જ, પણ બાહ્ય ક્ષેત્રાંતર આગો જવાનો કાળ એને સમીપ જ આવે છે. હા હા, હવે પૂછે છે શિષ્ય, આવું જયારે સાંભળ્યું ત્યારે હવે એને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. હા હા, એમ લીધું છે ને. આ રીતે જયારે સાંભળ્યું કે આત્મા અજ્ઞાન ભાવે વિકારનો કરતા થાય અને વિકાર તેનું કાર્ય થાય, તે કાળે કર્મના પરમાણુ થવાને લાયક પોતાની પર્યાયપણે પ્રણમે, એ બંધ કહેવાય. એ બંધનું નિમિત્ત આ પરિણામ, અને એ બંધનું નિમિત્ત ભવિષ્યના અજ્ઞાનનું નિમિત્ત. સમજાણું કાંઈ? હા હા હા. હવે પૂછે છે પ્રભુ, આ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? અરે રે, આ તો અજ્ઞાન ભાવે આ કરે છે અને બંધન થાય છે, એ દુઃખી છે. હા હા હા, એ દુઃખમાં ઘેરાઈ ગયો છે. હા હા, અજ્ઞાન ભાવે વિકારનો કરતા થાય છે, એ દુઃખના ભાવમાં પ્રભુ એ ઘેરાઈ ગયો છે. હા હા હા, એનો અભાવ ક્યારે થાય? એવો જેને અંતરમાંથી સમજવાની જિજ્ઞાસા થઈ છે, એને આ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એને ખ્યાલમાં આવ્યું કે આત્મા પોતાના સ્વભાવનું અજાણ અજ્ઞાન ભાવે એના સ્વભાવમાં નથી એવા સંયોગ સંબંધવાળા રાગાની એ કરતા થાય અને રાગાની એનું કાર્ય થાય, એ તો દુઃખની દશા થઈ. હા હા, તો એવી કરતા કર્મની પ્રવૃત્તિ, અજ્ઞાન ભાવ કરતા અને રાગ તેનું કાર્ય, એવી કરતા કર્મની પ્રવૃત્તિનો અભાવ પ્રભુ ક્યારે થાય? કરતા કર્મની પ્રવૃત્તિનો સિદ્ધાંત તો અમે જાણ્યો. હે? હા હા, પણ એ અજ્ઞાન ભાવ કરતા અને રાગદ્વેષ કાર્ય, હા 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 હા, એનો અભાવ શી રીતે થાય પ્રભુ? કેમ કે ભગવંતને ગુરુજી કહે છે, ભલે આ વાત આમ, પણ એ કહે છે વિતરાગ ભાવ પ્રગટ કરવા માટે આ કહે છે, આમાં રોકાવા કહે છે, એમ નહીં. સમજાણું કાંઈ? એથી શેષનો પ્રશ્ન ઉઠ્યો, પ્રભુ ત્યારે અમને આ કોને તમે જે તમારે કહેવાનો આશય તો આ કરીને પાછું વિતરાગ ભાવ આમ થાય, એમ તમારે તો સરવાળો લાવવો છે. સમજાણું કાંઈ? તો એ શી રીતે થાય? હા હા, આવી વાત ઉપદેશ લોકો હવે મોટા ધંધા એમાં ગૂંચાઈ ગયા. જે સંપ્રદાયમાં જન્મ્યા, જે કુળમાં જન્મ્યા, જેનો સંગ રહ્યો
એ વાત એને બેસી ગયેલી. હે હા હા જયસિંહ કુળે સમૂપન્ને જે કુળમાં ઉપજો અને તે કુળમાં જે એની જાત ધર્મ હોય એનો એને ધર્મી એવાનો સંગ થયો. એની વાત એને બેઠી રહી. આગળ નવું શું છે સત્ય? હા 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 વિચાર કરવાનો અવસર ન મળે. શીશને તો આ પ્રશ્ન ઉઠ્યો છે. હા પ્રભુ જયારે આત્માના અજાણ સ્વભાવમાં અજ્ઞાન ભાવમાં કરતા અજ્ઞાન થઈને દુઃખના ભાવ જે રાગ આદિ તેનું કાર્ય કરે અને તે રીતે અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો છે તેને નિમિત્ત આમે બંધ થાય. એ બંધનું પાછું ઉદય થાય ત્યારે અજ્ઞાન કરે એને નિમિત્ત થાય, કરે એને નિમિત્ત થાય. સમજાણું કાંઈ? તો હવે ન કરે એ શી રીતે છે? હે 71 જયા ઈમેન જીવેન અપણો આસવાન યત હે નાદંગોદી વિશેષંતરમ. જોયું શબ્દ આવ્યો અહીંથી, પેલામાં હતો ને વિશેષંતર. જત નાદમ હોય વિશેષંતરમ તું તયા ન બંધુ છે. નીચે હરિગીત. આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્માતનું. આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્માતનું જાણે વિશેષ અંતર તદા બંધન નહીં તેને થતું. હા 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 કુંદાચારની વાણી ભગવાનની દિવ્યધની નો સાર છે. હા હા ટીકા આ જગતમાં એક તો આ જગત છે એમ સિદ્ધ કર્યું. વસ્તુ છે જગત. જગત 3 અક્ષર છે, એકાક્ષરી. આનો માત્ર મીંડું કાંઈ ન મળે. હા હા ભગવાનની વાણી જેમ નિરક્ષરી છે એમાં જગત 3 નિરક્ષરી છે. એટલે એને કાણું માત્ર ને જગત. જે આખું જગત જે પોતાની સ્થિતિમાં રહીને પ્રણમે છે એને જગત કહે છે. આ જગત એની અસ્થિ સિદ્ધ કરી. વસ્તુ છે એ જગતમાં જે વસ્તુ છે આ જગત છે અને એમાં જે વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે. હા 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 વસ્તુ છે એ તો સ્વભાવ માત્ર છે. જીવનો સ્વભાવ જ્ઞાનાનંદ તે સ્વભાવ માત્ર જ વસ્તુ છે એમ કે છે. હા 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 આ જગતમાં હા 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 વસ્તુ છે. શબ્દ વસ્તુ શબ્દ વાપર્યો કેમ કે જેમાં અનંતા ગુણ વસેલા છે. હા હા જગત છે તેમાં અનંતા દ્રવ્યો રહેલા છે. એમાં વસ્તુ ભગવાન છે તેમાં અનંતા ગુણો વસેલા છે. એ પણ ગુણનો એક મહાજગત છે. હા અહીં કે છે કે એ
સ્વભાવ માત્ર જ છે. વસ્તુ છે એ તો જે સિદ્ધાંત પેલો, પછી આત્મા મોટા છે. વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ હોય તે વસ્તુ છે. અને સોનું ભવન તે સ્વભાવ છે. હા હા, વસ્તુ સિદ્ધ કરી પછી એ વસ્તુ સ્વભાવ માત્ર જ છે એમ સિદ્ધ કર્યું. હા, હવે એનો સોનું ભવન તે સ્વભાવ છે. હા હા, એની જે પર્યાય પ્રણમે છે એમ નામ સ્વભાવ છે. હા હા, આ તો સમયસાર છે. ભગવાનની વાણી છે, કુમકુંદાચાર્યની વાણી બાપુ. હા હા, સ્વભાવ માત્ર જ પાછું છે, જોયું. અને સ્વનું ભવન તે સ્વભાવ છે. તે સ્વભાવ જ છે, વસ્તુ છે એ સ્વભાવ માત્ર છે. અને એ સ્વભાવનું ભવન થવું, હા હા હા, ભવન થવું તે સ્વભાવ છે. પોતાનું જે થવું પ્રણમવું તે સ્વભાવ છે. એટલું સિદ્ધ સાધારણ કર્યું. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું, કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવ વસ્તુ છે. હવે એ જ્ઞાન સ્વભાવ છે તેનું થવું. શું કહ્યું? પહેલો તો સિદ્ધાંત સિદ્ધ કર્યો કે આ જગતમાં વસ્તુ છે એ સ્વભાવ માત્ર છે, બસ સામાન્ય બધું. અને તે સ્વભાવનું પરિણમવું તે સ્વભાવ છે. તેમ આ ભગવાન આત્મા વસ્તુ છે, તેનો જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે. અને એ જ્ઞાન વસ્તુ છે તે જ્ઞાન સ્વભાવ છે. અને તે જ્ઞાન સ્વભાવનું જ્ઞાન રૂપે પરિણમવું તે એનો સ્વભાવ છે. હા હા, શું વાત, શું વાત. ગજબ વાત છે. લોજિક ન્યાયથી વસ્તુ છે એમ સિદ્ધ કર્યું. અને એ વસ્તુ સ્વભાવ માત્ર જ છે એમ આત્મા આત્માપણે છે. તે આત્મા જ્ઞાન સ્વભાવ માત્ર છે. હા હા, જ્ઞાનની હારે અનંત ગુણો ભલેવો. અને તે જ્ઞાનનું પર્યાયમાં જ્ઞાન રૂપે પરિણમવું, આત્માના સ્વભાવનું સ્વભાવ રૂપે પરિણમવું. હા હા હા, છે. થવું, સ્વનું થવું, સ્વભાવ કીધો ને, તો સ્વ જે જ્ઞાન સ્વરૂપ ભગવાન એનું ભવન, સ્વનું ભવન, સ્વભાવનું સ્વનું ભવન તે સ્વભાવ છે. અર્થાત પોતાનું જે થવું એટલે જે સ્વભાવ પોતાનો છે તે રૂપે પરિણમવું. હા હા હા, તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું પરિણમવું તે આત્મા છે. જોયું? હા હા, કેમ કે ભગવાન આત્મા તે જ્ઞાન સ્વભાવ વસ્તુ છે. અને તે જ્ઞાન સ્વભાવનું પર્યાયમાં જ્ઞાન રૂપે, આનંદ રૂપે, શાંતિ રૂપે પરિણમવું તે તેનો સ્વભાવ છે. હા હા, ખરેખર ભગવાન જ્ઞાનનું થવું, કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવ છે. આત્મા વસ્તુ છે એનો જ્ઞાન સ્વભાવ છે. અને તેથી જ્ઞાનનું પરિણમવું થવું તે આત્મા છે. હા હા હા, ક્રોધાદિનું થવું પ્રણમવું તે ક્રોધાદિ છે. હા હા હા, વિકાર રૂપે થવું તે વિકાર છે, એ આત્મા નથી.
પુણ્ય ને પાપના ભાવ રૂપે થવું તે વિકાર રૂપ થવું તે વિકાર છે, એ આત્મા નથી. વળી જ્ઞાનનું જે થવું પ્રણમવું છે, એટલે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી જ્ઞાન સ્વભાવી મુખ્ય ગણું છે ને, બાકી તો અનંત સ્વ, પણ જ્ઞાનથી મુખ્ય વસ્તુ છે. માટે જ્ઞાનનું જે થવું પ્રણમવું છે તે ક્રોધાદિનું પ્રણમવું નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તેનું જ્ઞાન ને આનંદનું શાંતિનું થવું તે આત્મા, પણ તેનું રાગ રૂપે થવું એ નહીં, એ આત્મા નહીં. શું વાત! સમય સાર તો આ ભરત ક્ષેત્રમાં અલૌકિક વાત છે. એની એક એક ગાથા, એક એક પદ કે છે કે વસ્તુ જગતમાં છે અને તે વસ્તુ સ્વભાવ માત્ર છે અને તે સ્વભાવનું પરિણમવું માત્ર ત્યાં વસ્તુ છે. એમ ભગવાન આત્મા છે અને તેનો જ્ઞાન આનંદ આદિ સ્વભાવ માત્ર છે અને તે જ્ઞાનને આનંદ સ્વભાવ માત્રનું જ્ઞાનને આનંદ રૂપે થવું તે આત્મા છે. પણ તેના વિકાર રૂપે પણ થવું એ નહીં. એ વસ્તુ નહીં એમ કે છે. એનો અર્થ એમ છે કે જેને આત્મા છે એવું જેને દૃષ્ટિમાં લીધું તો એ આત્માનો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે. અને જ્યાં લીધું દૃષ્ટિમાં એટલે જ્ઞાન ને આનંદ રૂપે થવું એ આત્મા છે. પણ તેના આનંદ ને જ્ઞાન રૂપે થવું, એની સાથે રાગ રૂપે થવું એ આત્મા નહીં. પરનું કરવા પણ તો વાત અહીં છે જ નહીં. અહીંયા તો એનો સ્વભાવ જે છે ભગવાન આત્મા, જ્ઞાન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા એવો જે વસ્તુનો સ્વભાવ છે તે વસ્તુના સ્વભાવ ત્રિકાળ છે, એ દ્રવ્ય ત્રિકાળ છે. પણ વર્તમાનમાં એ સ્વભાવનું થવું જ્ઞાન રૂપે, આનંદ રૂપે, શાંતિ રૂપે, સ્વતા રૂપે, પ્રભુતા રૂપે, એ સ્વભાવનું થવું તે આત્મા છે. તે દ્રવ્યગુણને પર્યાય ત્રણ થઈને આત્મા કીધો. સમજાણું કાંઈ? અને તે વખતે રાગના પ્રેમપણે પ્રણમવું એ આત્મા નહીં, એ આત્માનો સ્વભાવ નહીં. સ્વભાવ રૂપે પરિણમા સિવાય આ પ્રણમવું એ આત્મા નહીં. જ્ઞાનનું પ્રણમવું તે ક્રોધાદિનું પણ પ્રણમવું નથી. કારણ કે જ્ઞાનના થવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, શું કે છે
કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વભાવ વસ્તુ છે અને જ્યારે જ્ઞાનને આનંદ રૂપે પ્રણમે છે ત્યારે તેને આનંદને જ્ઞાન રૂપે થમોતી ભાષે છે. હા હા છે જ્ઞાનનું પરિણમવું માલુમ પડે છે. એટલે આત્મા આનંદને જ્ઞાનપણે પ્રણમે છે તેવું પર્યાયમાં માલુમ પડે છે. હા હા ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ છે સ્વભાવ અને તે શુદ્ધ રૂપે પ્રણમે છે માલુમ પડે છે. તે વખતે ક્રોધ રૂપે પણ પરણવું છું એ માલુમ પડતું નથી. હા 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 શું શાયરી શું ટીકા ગજબ વાત છે ભાઈ. ભગવાન ભગવાન સાક્ષાત વાણીમાં આવી સંતોએ એવી વાતો કરી છે ભાઈ. પણ એને સાંભળવાને માટે પણ પાત્રતા જોઈએ. આત્માના સ્વભાવપણે પ્રણવામાં જેમ સ્વભાવ થતું આવવું પડે છે, શાંતિ થઈ આનંદ થયો એમ માલુમ પડે છે, તે વખતે ક્રોધાદી પણ માલુમ પડતા નથી. તે વખતે રાગરૂપે થવું છું તેને દેખાવામાં થતું નથી, કેમ કે છે નહીં. હા 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 જેમ સ્વભાવનું થવું વસ્તુની દૃષ્ટિ કરતા વસ્તુનો જે સ્વભાવ છે તે સ્વભાવ રૂપે થવું જેમ ભાસે છે, હા 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 છે, તેમ વિકાર રૂપે થવું ત્યાં ભાસતું નથી. એટલે વિકાર રૂપે થવું છે જ નહીં. હા 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 સુજાનમલજી આવી વાતો છે. આવી વાતો છે કે હા કર્તા કર્મની વ્યાખ્યા છે ને. ભગવાન આત્મા વસ્તુ જ્ઞાન આનંદ આદિ સ્વભાવની ચીજ તે પોતે પોતાની દૃષ્ટિમાં લઈ અને જ્ઞાન રૂપે સ્વભાવ રૂપે થવું એમ અંદર માલુમ પડે છે. આત્મા આનંદ રૂપે પ્રણમે છે, જ્ઞાન રૂપે પ્રણમે છે એમ દૃષ્ટિ દ્રવ્ય ઉપર થઈ છે. એનો સ્વભાવ આમ પ્રણમે છે તેમ માલુમ પડે છે, તેમ એને ખ્યાલમાં આવે છે એમ કે છે. હા કેટલાક કે છે ને કે ભાઈ આત્માને સમ્યક દર્શન થાય કે ખબર કેમ પડે? અરે પ્રભુ શું થયું કે છે ઈ અહીં કે છે સમજાણું કાંઈ વસ્તુ છે તે સ્વભાવ માત્ર છે એમ પહેલી ઠરાવી. પછી સ્વભાવ છે એ સ્વનું થવું પરિણમનમાં એ નીચી છે. હા હા એમ ભગવાન આત્મા જ્ઞાન આનંદ આદિ સ્વભાવ માત્ર એ વસ્તુ છે અને તેથી સ્વભાવ માત્ર વસ્તુ છે તો તે સ્વનું થવું તે આત્મા છે. હા હા એટલે કે તે સમય જ્ઞાનને આનંદ રૂપે થવું તે આત્મા છે અને તે સમયે જ્ઞાનને આનંદ થવું માલુમ પડે છે, ખ્યાલમાં આવે છે, એમ રાગરૂપે થવું એમાં હોતું નથી. એટલે માલુમ પડતું
એકલા ન્યાય ભર્યા છે. અહીં તો એમ કે છે કે જ્યારે ભગવાન આત્મા વસ્તુ છે અને એક સ્વભાવ માત્ર વસ્તુ છે એવી દૃષ્ટિ થઈ ત્યારે તેનું સ્વનું ભવન થયું. એ જે વસ્તુ સ્વભાવ છે તેનું સ્વભવન તે સ્વભાવ એના પરિમાણમાં સ્વનું, શાંતિનું, જ્ઞાનનું, આનંદનું થવું તે સ્વનું ભવન છે. અને તેથી તે સ્વનું ભવન માલુમ પડતા, ખ્યાલમાં આવતા, વેદનમાં જણાતા એ વખતે રાગ પણ થયો છે તેમ માલુમ પડતું નથી. કેમ કે રાગ રૂપે થયો નથી. ગજબ કામ કર્યું છે પંચમારાના મુનિઓ. થોડા શબ્દોમાં કેટલું ભર્યું છે. શિષ્યનો એમ પ્રશ્ન હતો કે પ્રભુ, રાગ કાર્યને કરતા જ્ઞાની એવી પ્રવૃત્તિ ક્યારે બંધ પડે છે? એ પ્રવૃત્તિ ક્યારે ન થાય? ત્યારે એનો ઉત્તર આપ્યો કે પ્રભુ, તું એક વસ્તુ છો કે નહીં, અને વસ્તુ છે તેમાં વશેલાઓ જ્ઞાન, આનંદ આદિ સ્વભાવ છે કે નહીં, અને સ્વભાવ છે તો તેનું પરિણમન સ્વભાવ રૂપે થાય કે વિભાવ રૂપે થાય? માન હતા એકવાર હોય તો ગર્વ ઉતરી જાય છે ને. એવી વાત છે બાપુ. કે છે કે વસ્તુ છે તો એમાં અનંતા સ્વભાવો વસેલા છે. તો એ વસ્તુ સ્વભાવ માત્ર છે, અને સ્વભાવ એને કહીએ કે સ્વભાવ છે પણ એ જાણ્યું શેમાં? એ સ્વનું ભવન થાય તેમાંથી સ્વભાવ માત્ર વસ્તુ છે તેમ જણાય. શુક્રરાજી, આ શુકર નખાય છે. આવી વાત. એ પ્રભુ પોતે આત્મા છે, વસ્તુ છે, તો તેનો સ્વભાવ માત્ર છે, એટલે કે એમાં વશેલા ગુણો છે તે માત્ર છે. એમ વસ્તુ છે એ સ્વભાવ માત્ર છે, એમાં જે તિકારી વશેલા ગુણો તે સ્વભાવ માત્ર તે વસ્તુ છે. અને તે સ્વભાવ માત્ર વસ્તુ છે એનો ખ્યાલ ક્યારે આવે? એ સ્વભાવ માત્ર વસ્તુ સ્વભવનપણે પ્રણમે ત્યારે ખ્યાલમાં આવે. ત્યારે આત્મા શુદ્ધપણે પ્રણમે છે, એ મારું કાર્ય છે તેમ ખ્યાલમાં આવતા વસ્તુમાં અનંત સ્વભાવ હતો એનો ખ્યાલ આવ્યો. એનું પરિણમન થતા એનો ખ્યાલ આવ્યો, અને પરિણમનમાં સ્વભાવનું પરિણમન ખ્યાલમાં આવે છે. જેમ સ્વભાવનું થવું પર્યાયમાં સ્વભાવનું થવું જેમ માલુમ પડે છે, એ જ્ઞાનમાં જણાય છે કે આ સ્વભાવ શુદ્ધપણે પરિણમ્યો
એમ જ્ઞાન જાણે છે તેમથી રાગપણે પ્રણમવું એ છે નહીં, માટે તેને રાગપણે થવું માલુમ પડતું નથી. હા હા હા. એ વખતે જરી રાગાદી હો, પણ છતાં સ્વાભાવિક વસ્તુ જે ગુણ અનંત ગુણનો પિંડ પ્રભુ એનો જ્યાં સ્વીકાર થયો એટલે પરિણમનમાં સ્વનું ભવન થાય. સ્વના ભવનમાં જ્ઞાનને આનંદનું થવું માલુમ પડે. એ વખતે રાગ હો છતાં રાગનું જ્ઞાન થાય તે માલુમ પડે છે. હે? હા હા. આવી વાતું છે. કાંતિભાઈ, આ કાંતિની વ્યાખ્યા હાલે આત્માની ક્રાંતિ, અંદર કાંતિ. હા, આત્માની ક્રાંતિ માલુમ પડે ત્યારે રાગની અક્રાંતિ માલુમ પડતી નથી. કે એ વખતે રાગ હો છતાં સ્વનું પરિણમન થતા પોતાને જાણવા રૂપે પ્રણમે છે. તેમ તે વખતે રાગને રાગપણે છે ભલે, પણ તેના જાણવાપણે પ્રણમય તો પોતાનો સ્વભાવ જ એવો છે. સ્વ પર પ્રકાશક સ્વભાવપણે થવું તે તેનો સ્વભાવ છે. હા હા, સમજાણું કાંઈ? હા હા હા, અમૃત રેડ્યા છે દિગંબર સંતો એ જગતનો. હા હા, દોષ કેમ નીકળી જાય એની વાતો કરી છે. હા, કરતા કર્મની પ્રવૃત્તિ કેમ અટકી જાય. હે? હા હા હા, અજ્ઞાનપણે કરતા કર્મ છે એમ કહીને પણ તાત્પર્ય તો પાછું એને વિતરાગતા બતાવવી છે ને. જ્યાં રોકવો છે એમ નથી. સમજાણું કાંઈ? હા 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 હા. જેમ આત્માનો સ્વભાવ માલુમ પડે છે તેમ વિકારી પણ થતા માલુમ પડતા નથી. એક વાત. અને ક્રોધાદિનું જે થવું પરણવું જ્ઞાનનું પણ થવું પરણવું નથી. એટલે સ્વભાવથી વિરુદ્ધ વિભાવ એનું પરણવું. હા હા હા, જે પરણવું તે જ્ઞાનનું પણ પરણવું એમ નથી. વિકારનું પરણવું એ જુદી ચીજ છે, જ્ઞાનનું પરણવું જુદી ચીજ છે. હા હા, વાયરી વાતું ભાઈ. રસિકભાઈ, આ થોડે ઘણે સાંભળી નથી. બે મોટો અભ્યાસ કરવો પડશે. હા 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 હા. ક્રોધાદિકનો જે થવું તે જ્ઞાનનું પણ થવું એટલે વિકારપણે થવું એમ ભાષે, ત્યાં જ્ઞાન પણ થવું ભાષે એમ નથી. સમજાણું કાંઈ? ક્રોધાદિનું જીવ થવું તે આત્માનું પણ સ્વભાવનું પણ થવું નથી. કારણ ક્રોધાદિના થવામાં ક્રોધાદિ થતા માલુમ પડે છે. હા હા હા, એ માલુમ પડે. જોયું? અજ્ઞાનીના અજ્ઞાનમાં વિકારપણે થવું માલુમ પડે છે કે વિકાર થાય છે. આનંદ નથી ત્યાં. હા 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 હા, વિકારપણે એટલે દુઃખપણે પરણવું જેમ માલુમ પડે છે તેમ આત્માના સુખપણે પણ પરમ માલુમ પડે છે એમ નથી. એને
જેને રાગના દુઃખના ભાવનું પરણવું માલુમ પડે છે એને આત્માનું થવું એને છે નહીં, માટે માલુમ પડતું સમજાણું કાંઈ? જેમ ભગવાન આત્મા આમાં પુનર્યુક્તિ લાગે એવું નથી. આત્મ પ્રભુ વસ્તુ છે, તેથી વસ્તુ શબ્દ વાપર્યો, કેમ કે તેના અનંતા સ્વભાવો વસેલા છે અને તે સ્વભાવ માત્ર તે વસ્તુ છે. બે, હવે સ્વભાવ માત્રમાં સ્વનું, હવે પર્યાયમાં સ્વનું થવું, જેવો એનો સ્વભાવ છે જ્ઞાન, આનંદ, શાંત, વિતરાગ આદિ, તેવું જ સ્વનું પર્યાયમાં થવું એ એનું આત્માનું થવું. અને જે આનંદ ને જ્ઞાનનું થવું વેદનમાં અનુભવમાં આવે એને રાગનું થવું પણ છે નહીં, માટે રાગનું માલુમ રાગ પડતો નથી. રાગ હોવા છતાં જયારે જ્ઞાનનું પરિણમન સ્વપર પ્રકાશપણે પ્રણમે છે ત્યારે પરિણમનમાં સુખ છે, જ્ઞાન છે એમ માલુમ પડે છે, ભેગો રાગ છે એમ માલુમ પડતું નથી. આ સમય સાર. શું કહ્યું કે ભગવાન આત્મા જ્ઞાનને આદિ આનંદ જ્ઞાનની મુખ્યતા લીધી છે, પણ એ બધા સ્વભાવનું જે થવું, સ્વભાવનું રહેવું તે આત્મા. હવે સ્વભાવનું સ્વનું ભવન સ્વ વસ્તુથી સ્વભાવ છે, તેનું થવું પર્યાયમાં એ જે માલુમ પડે ને ખ્યાલમાં આવે એ વખતે ક્રોધ પણ પરમે છે એમ ખ્યાલમાં આવે એમ હોતું નથી. આ તો હજી યાદ રાખવું કઠોળ. ચીમનભાઈ પેલા લોઢાના બધા ધમ ધમા ધમ બધું યાદ રહે. આવું ક્રોધાદિ થવું પ્રણવું નથી. કેમ કે ક્રોધાદિ ના થવાના જેમ ક્રોધાદિ થતા માલુમ પડે છે, એટલે કે વિકારની પર્યાય બુદ્ધિમાં વિકાર જેમ ખ્યાલમાં આવે છે, તેમ જ્ઞાન પણ થતું માલુમ. તે વખતે આત્મા સ્વભાવ રૂપે પરિણમ્યો એવું એને છે જ નહીં. રાગના પુણ્યપાપના પરિણામપણે પ્રણમતું જ્યાં ભાસે છે ત્યારે તેનો આત્મા આનંદ રૂપે પ્રણમતો નથી, માટે તે આનંદ રૂપે ભાસતો. આવી વાતો જોવાનું એક શ્લોકમાં પણ ગજબ કર્યું છે ને. ક્રોધાદિ થતા માલુમ પડે, વિકાર થાય છે, દુઃખ થાય છે, દુઃખનું વેદનના ખ્યાલમાં ભગવાનનો આત્મા પણ પોતે આત્માને આનંદ રૂપે પ્રણમે છે એવું ત્યાં છે જ નહીં. છે જ નહીં એટલે માલુમ પડતું નથી એમ કે છે. સમજાણું કાંઈ? વિશેષ કે છે